નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ વિકાસ આહિર છે અને હું એક ફોરએવર બિઝનેસ ઓનર છું. આજે આપણે એક એવા હેલ્થ ડ્રિંક વિશે વાત કરવાના છીએ જે સ્વાદમાં તો જોરદાર છે, પણ તેના ફાયદા જાણીને પણ તમે ચોંકી જશો. આજે આપણે વાત કરશું એલોવેરી નેક્ટર વિશે. ફોરએવર એલોવેરી નેક્ટરમાં મુખ્ય આપણે 4 વિષયો પર વાત કરશું. મુખ્ય ઘટકો, એના ફાયદા, ફોરએવર એલોવેરી નેક્ટર કેવી રીતે ઉપયોગ કરવું અને ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત. સૌથી પહેલાં વાત કરીએ તો ફોરએવર એલોવેરી નેક્ટરના મુખ્ય ઘટકો. સ્ટેબિલાઇઝ એલોવેરા ઇનર લીફ જેલ. સ્ટેબિલાઇઝ એટલે કે એલોવેરાના પાનમાંથી જેલ કાઢ્યા પછી તેની શુદ્ધતા અને ગુણધર્મો જળવાઈ રહે તે માટેની ખાસ પ્રક્રિયા. એસિડિટી રેગ્યુલેટર એટલે કે સાઇટ્રિક એસિડ. એલોવેરી નેક્ટરની પીએચ લેવલને જાળવી રાખે છે અને એને જલ્દીથી ખરાબ નથી થવા દેતા. એન્ટીઓક્સિડન્ટ એટલે કે એસ્કોર્બિક એસિડ. એલોવેરા જેલ હવામાં આવતા જ કાળું પડવા લાગે છે. એસ્કોર્બિક એસિડ જેલને કાળું પડતા અટકાવે છે અને તેનો કુદરતી રંગ અને સ્વાદ જે છે એ જાળવી રાખે છે. ફ્લેવર. એપલ જ્યુસ અર્ક. સફરજનમાં પેક્ટિન નામનું ફાઇબર હોય છે અને તેમાં પોટેશિયમ પણ હોય છે. તે લોહીને શુદ્ધ કરવામાં અને હૃદયને મજબૂત રાખવામાં મદદરૂપ થાય છે. સાથે જ તે ડ્રિંકને કુદરતી મીઠાશ પણ આપે છે. સ્વીટનર. તે શરીરને તરત જ ઉર્જા પૂરી પાડે છે. કુદરતી હોવાથી સાદી ખાંડની જેમ શરીરને નુકસાન નથી કરતી અને સ્વાદ સંતુલિત રાખે છે. સ્વાદ. ક્રેનબેરી જ્યુસનો અર્ક. એમાં વિટામિન સીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. કિડની અને પેશાબની નળીમાં જામતા બેક્ટેરિયાને સાફ કરે છે, જેથી પેશાબમાં બળતરા કે ઇન્ફેક્શન થતું અટકે છે. આ હતા એલોવેરી નેક્ટરના મુખ્ય ઘટકો. ત્યારબાદ વાત કરીએ તો બેરી નેક્ટરના ફાયદા. આમાં 90.70% જેટલું એકદમ શુદ્ધ એલોવેરા જેલ રહેલું છે, જેમાં સફરજન અને ક્રેનબેરીનો કુદરતી રસ ઉમેરવામાં આવ્યો છે, જેથી સ્વાસ્થ્યની સાથે તમને જબરદસ્ત સ્વાદ પણ મળે છે. આંતરડામાં જામેલા જૂના કચરા અને ચીકાશ સાફ કરી ફેટને અંદરથી ચોખ્ખું કરે છે, જેથી ખોરાક સારી રીતે પચે છે અને ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ જડમૂળમાંથી દૂર થાય છે. તે કિડનીમાં જમા થયેલા ઝેરી કચરાને દૂર કરે છે. લીવરમાં જામેલા બિનજરૂરી ચરબી અને ઝેરી તત્વો બહાર કાઢીને તેની ઊંડી સફાઈ કરે છે, જેથી લીવર મજબૂત બને છે અને પોતાનું કામ વધુ સારી રીતે કરી શકે છે. સ્ત્રીઓના શરીરમાં હોર્મોન્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે અને માસિક દરમિયાન થતી અસહ્ય પીડા, પેટના દુખાવા અને કમરના દુખાવામાં મોટી રાહત આપે છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે અને સાથે જ નબળાઈ દૂર કરી તરત જ સ્ફૂર્તિ આપે છે, જેથી જેમને લો બ્લડ પ્રેશર એટલે કે બીપી રહેતું હોય તેમને ઘણો ફાયદો થાય છે. તે હૃદય સુધી પહોંચતા લોહીની નળીઓને ચોખ્ખી રાખે છે, જેથી હૃદયને કામ કરવામાં મહેનત ઓછી પડે છે અને હાર્ટ એટેક જેવી બીમારીઓનું જોખમ ઘટે છે. લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ અને વધારાની ચરબીને ઘટાડે છે, જેનાથી લોહીની નળીઓ બ્લોક થતી નથી અને શરીરનું ફેટ લેવલ કાબૂમાં રહે છે. ફેફસાને અંદરથી મજબૂતી આપે છે, જેથી વર્ષો જૂની ઉધરસ, દમ એટલે કે અસ્થમા અને શ્વાસ લેવામાં પડતી તકલીફોમાં મોટી રાહત મળે છે અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા એકદમ સરળ બને. શરીરમાં નવા કોષો બનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે, જેથી ઓપરેશન પછીના ઘા અને ટાંકા જલ્દી રૂજાય છે અને રૂજ આવવામાં સમય ઓછો લાગે છે. શ્વાસની નળીઓનો સોજો ઉતારી ફેફસાને ચોખ્ખા રાખે છે, જેથી અસ્થમા અને ન્યુમોનિયા જેવી શ્વાસની તકલીફોમાં ઘણો આરામ મળે છે. શરીરને અંદરથી સાફ કરીને લોહી શુદ્ધ કરે છે, જેનાથી ખીલ અને ડાઘ જેવી ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે અને ચામડી પર કુદરતી ચમક આવે છે. તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે, જેથી વારવાર થતી શરદી, ઉધરસ અને વાયરલ તાવ જેવી સમસ્યાઓમાં ઝડપીથી આરામ મળે છે. ફેફસામાં જમા થયેલા ઝેરી કચરા અને ચેપને દૂર કરે છે, જેથી ફેફસા ચોખ્ખા થાય છે અને શ્વાસ લેવાની ક્ષમતા વધે છે. તે શરીરમાંથી ઝેરી કચરો બહાર કાઢીને કિડની અને લીવરની ગંદકી સાફ કરે છે, જેથી બંને અંગો વધુ સારી રીતે અને લાંબા સમય સુધી કામ કરી શકે છે. પેશાબની કોથળીમાં જામેલા હાનિકારક બેક્ટેરિયા અને કચરાને સાફ કરે છે, જેથી પેશાબમાં થતી બળતરા અને ઇન્ફેક્શનમાં મોટી રાહત મળે છે. પેટ અને આંતરડાના અંદરના ભાગમાં પડેલા ચાંદા એટલે કે અલ્સર પર ઠંડક આપે છે અને તેને કુદરતી રીતે રૂજાવવામાં
મદદરૂપ થાય છે. શરીરની આંતરિક ગરમી ઘટાડીને નસોને ઠંડી કરે છે, જેથી આધાશીશી એટલે કે માઇગ્રેનના અસહ્ય માથાના દુખાવામાં ઘણો આરામ મળે છે. શરીરમાં જરૂરી વિટામિન અને પોષક તત્વોની પૂર્તિ કરીને આખો દિવસ પૂરતી જાળવી રાખે છે અને નબળાઈ કે આળસ દૂર કરીને શારીરિક તાકાત વધારે છે. સાંધામાં જમા થયેલા વધારાના યુરિક એસિડને પેશાબ વડે બહાર કાઢે છે, જેથી સાંધાના દુખાવામાં મોટી રાહત મળે છે. આંતરડાની સફાઈ કરે છે, જેથી તમે જે પણ પૌષ્ટિક ખોરાક કે ફળો ખાઓ છો તેના વિટામિન્સ અને પોષક તત્વો શરીર પૂરેપૂરા ખેંચી શકે છે અને તમને તેનો પૂરો ફાયદો મળે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને એટલી મજબૂત બનાવે છે કે તમારી શરીર વાયરસ, બેક્ટેરિયા અને બદલતા ઋતુની બીમારીઓ સામે કુદરતી રીતે લડી શકે છે. આ હતા એલોવેરી નેક્ટરના ફાયદા. ત્યારબાદ વાત કરીએ કે એલોવેરી નેક્ટરનો ઉપયોગ કેવી રીતે કરવો. રોજ સવારે ઉઠીને 40 થી 50 ml ભૂખ્યા પેટે પીવું. ત્યારબાદ 10-15 મિનિટ સુધી કંઈ ખાવું પીવું નહીં અને 10-15 મિનિટ પછી હળવું ગરમ પાણી પીવું. અને આખો દિવસમાં જેટલું બને એટલું વધારે પાણી પીવાનું રાખશો તો એલોવેરી નેક્ટરનો ફાયદો એટલો જ વધારે થશે. ત્યારબાદ વાત કરીએ તો એલોવેરી નેક્ટર ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. એલોવેરી નેક્ટર પ્રેગ્નન્ટ સ્ત્રીઓને ઉપયોગ ના કરાવવું. બોટલ તોડ્યા બાદ ફ્રીજમાં રાખવી. ડાયાબિટીસ કે શુગરવાળા લોકોએ આ પ્રોડક્ટ યુઝ કરવી નહીં, કેમકે એમાં ક્રેનબેરી અને એપલ હોય છે, જેમાં મીઠાશ હોય છે. મિત્રો, આશા રાખું છું કે તમને ફોરએવર એલોવેરી નેક્ટર વિશે માહિતી પસંદ આવી હશે. ફોરએવર એલોવેરી નેક્ટર વિશે તમને કોઈ પણ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ માહિતી ગુજરાતીમાં મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને યાદ રાખજો મિત્રો, વિકાસ સાથે વિકાસ કરો. વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયોમાં.